ખર્ચો થાય તો 15 મણના પૈસા આવે ને. શું કેમ ગણતરી આપણે આ કરવાની. ઉત્પાદન વધારે થાય એ નહીં, આપણા ખિસ્સામાં પૈસા કેટલા વધારે આવે એવું નથી કે ઉત્પાદન વધારે થાય એટલે પૈસા વધારે આવે એવું નથી. ખર્ચો આપણે જેટલો ઘટાડીએ એટલા આપણા ખિસ્સામાં પૈસા વધારે આવે. તો એના માટે થઈ ને આપણે રાસાયણિક ખેતીમાં શું કરીએ, ભરપૂર ડીએપી, યુરિયા, રાસાયણિક ખાતરો બધું આપણે નાખીએ. બરાબર થાય હું ક્રમશઃ ઉત્પાદન ઘટે. રાસાયણિક પહેલાં કપાસ આપણે વાવતા 40 મણ શરૂઆત થતા 15 મણ આવી જાય. આ વર્ષે કપાસ જ નીકળી આપણે ભાણવડ તાલુકામાં કંઈક 3% વાવેતર રહે ખાલી કપાસ. તો આ શું કામ થયું? ઉત્પાદન ઘટ્યું એટલે જ થયું. એમને તો આપણે બંધ નથી કર્યો, થતું જ 40 ખર્ચો કરતા ઉત્પાદન ઘટ્યું. બરાબર માંડવીમાં આપણે જ મહિનું થવા રાડો ગેરું મોરથી જ આવી. હજી માંડવી બીજું હોય તો ગેરું રાડો માટે દેખાવા. તો આ શું કે જમીન નબળી પડી આપણે. કઈ રીતે નબળી પડી કે રાસાયણિક ખાતરોનો આપણે આડેધડ ઉપયોગ કર્યો. સરકારની ભલામણ હતી એ રીતનો આપણે ઉપયોગ નથી કર્યો. ત્યારે સરકારની ભલામણ હોય તો એમાં પહેલાં લખેલા હોય કે ભાઈ 1 વીઘે 3 ટન છાણિયું ખાતર, પછી 10 કિલો ડીએપી, 2 કિલો યુરિયા, એ રીતે ભલામણ હોય. આપણે જો મેન હતું પેલું છાણિયું ખાતર એ કાઢી નાખ્યું ને આપણી આખી ખેતી આપણે ડીએપી યુરિયામાં કન્વર્ટ કરી દીધી. એટલે એનું પરિણામ આવ્યું કે આપણી જમીન હાર્ડ થઈ ગઈ. જમીનમાં જે છિદ્રો હોય એ રહ્યા નહીં, એટલે પાણી કે હવા જમીનને મળતી નથી અને જમીન નિષ્પ્રાણ થતી જાય કાયમથી થાય. આને સુધારવા માટે એટલે જેટલી કડક થાય એટલી આપણે ટ્રેક્ટર મોટું જો ખેડ કરવાનું. પહેલાં આપણે બરધેર ખેડ કરીને વાવી દેતા, હવે એ નથી થતું. હવે તો પંચિયા મારીએ, રોટાવેટર મારીએ, ઉનાળે ચેવડા મારીએ, પ્લાવ ત્યાં ખેતી થાય. ને પહેલાં આપણા ગઈઢા હતા શું કરતા, બળદનું દાંતી હાંકી નાખતા બળદેથી, તો એકલે જ ખેતી થઈ જાય. હવે એ થતું નથી. આનું કારણ છે રાસાયણિક ખેતી. બીજું માત્ર એક જ કારણ છે કે રાસાયણિક ખેતી એ જમીન હાર્ડ ગઈ. હવે આને જમીનને આપણે ધીમે ધીમે સુધારવાની, કારણ કે બગડતા વર્ષો લઈ ગયા એટલે કંઈ આપણે એક સિઝનમાં જમીન નહીં સુધારી. ધીમે ધીમે 1 વર્ષ, 2 વર્ષ, 3 વર્ષમાં તો કમ્પ્લીટ જમીન સુધરી ગઈ. તો એના માટે આપણે પ્રાકૃતિક ખેતી કઈ રીતે શરૂઆત કરવી, શું કરવું? તો પહેલાં જ હું તમને એટલું કહું કે આપણી પાસે 20 વીઘા જમીન હોય ને તો 2 વીઘામાં જ કરો. હું એમ નથી કરો 20 વીઘામાં કરો. 2 વીઘા જમીનથી શરૂઆત કરો, તમને 2 વીઘામાં કમ્પ્લીટ ફાવટ આવી ગઈ પ્રાકૃતિક ખેતીમાં. બરાબર પછી બીજા બધામાં કરો. બરાબર બનાવો નહીં તો જે બીજા છે કેન્દ્ર હોય ત્યાંથી લેવા જાઓ. આપણે ટાઈમની કિંમત ખ્યાલ ન કે કયા ટાઈમે આપણે શું કરવું. રાસાયણિકમાં આપણને ખબર છે કે આ હીરું આવી, આ છાંટો દવા એટલે આ મરી. ઓમાં એવી રીતે નહીં, એડવાન્સ હાલવું પડે. એટલે એમાં આપણે ન ગડબડ થાય એટલા માટે થઈને 2 વીઘાથી શરૂઆત કરી. બરાબર તો શરૂઆત કઈ રીતે કરવી પ્રાકૃતિક ખેતી? તો પ્રાકૃતિક ખેતીના 5 આયામો. બીજામૃત, બીજને પટ આપવા માટે, જીવામૃત, ઘનજીવામૃત, પછી આચ્છાદન, ભાપસા અને મિશ્ર ખાતર. આ 5 આયામો છે. આ 5 આયામો પ્રોપરલી આપણે કરીએ એટલે પ્રાકૃતિક ખેતીમાં ઉત્પાદન થતું નથી. અને કોઈને ઘટે તો મારી પાસે આવી, મારી વાડીમાં તો લઈ ગઈ. તમે રાસાયણિક કર્યું હોય, પ્રાકૃતિક કર્યું હોય, 2 જોડે કરવાનું. બરાબર પદ્ધતિસરથી આપણે કર્યું હોય 5 આયામો અને ટાઈમ ટુ ટાઈમ. બરાબર તો રાસાયણિક કરતાં પ્રાકૃતિકનું ઉત્પાદન ઓછું થાય તો તમે મને ફોન કર્યો. જેટલું પણ ઉત્પાદન ઘટશે 2 વીઘામાં એટલું હું દઈ, આ મારી ગેરંટી. કારણ કે મેં 2013થી શરૂઆત કરી. 2013થી ખાલી 5 વીઘામાં 2016 સુધી ગઈ. તો 2016થી 80 વીઘા જમીન મારે એમાં શરૂઆત. નાટાણા રાસાયણિકવાળા કરતાં મારે ઉત્પાદન જાય. તો કઈ રીતે આપણે ખેતી કરી? તો આ 5 આયામોને કમ્પ્લીટ કરીને ખેતી કરી. તો 5 આયામો મેં તમને કીધા. તો પહેલું આયામ છે બીજામૃત. બીજામૃત એટલે બીજ નહીં માવજત. આપણે જે પટ મારવાની બીજા લઈએ, દવા લઈ આવીએ, તો એ આપણે ઘરે કઈ રીતે બનાવવું. બરાબર તો બીજામૃત બનાવવા માટે 20 લીટર પાણી જોઈએ, 5 લીટર ગાયનું તાજું ગૌમૂત્ર નાખવાનું, 2 કિલો તાજું છાણ નાખવાનું, 50 ગ્રામ ચૂનો નાખવાનો, 1 મુઠ્ઠી શેઢાપાડાની માટી જ્યાં આપણે દવા ખાતર ન નાખતા હોય એવી રીતે. કોઈ ઝાડ નહીં ત્યાં શેઢાપાડા આપણે ના યુઝ કરતા હોય દવા ખાતરનો, મુઠ્ઠી આખી માટી લઈ એમાં નાખી 48 કલાક રહેવા દો, 2-3 વખત હલાવવાનું. એટલે એ થઈ ગયું બીજામૃત. બીજામૃતથી આપણે જો એમાં લઈએ એટલે એમાં 70% 85% સુધી જર્મિનેશન આવે. 70થી 85%. આમાં તમને 99% જર્મિનેશન, એટલે બીજનો ઉગાવો 99% થાય. આપણે જે ઓલી મગફળી ઓલું પટ મારીને વાવીએ એટલે આપણે શું કહે 30 કિલો નાખીશું બીજી પારી.
બરોબર. એ 30 કિલો નાખવાનો. આ બીજનો પટ આપીને તમારે 20 કિલો જ વાવવાની ખાલી, એટલે ઓના જેટલું ઉગાવ આપશે. આ હે બીજામૃતથી ફાયદા શું થાય? એક તો અંકુરણ સારું થાય, મૂળિયાનો વિકાસ સારો થાય શરૂઆતનો, જે આપણે કાળી ફૂગ આવે માંડવીની અંદર એ આવતી બંધ થઈ જાય, આ એના ફાયદા. પછી આપણે કહીએ કે ભાઈ મુંડા આવે તો મુંડાનો પટનું શું કરવું, એમાં આપણે ફેરવતા હોય મુંડાની દવા, એમાં રાઈ અને લીમડાનો ઉકાળો કરીને પટ આપી દો. 1 કિલો રાઈ, 5 કિલો લીમડાના પાન ખાંડી ઉકાળી નાખવાના, 100 કિલો બીજની અંદર એનો પટ આપી દો. બરાબર, એટલે તમારે મૂંડું નહીં આવે. આ થઈ ગયું બીજામૃત, આપણે આથી વાવેતર કર્યું. પછી આવે જીવામૃત ઘન જીવામૃત તો પાયામાં પહેલાં પણ છે. તો ઘન જીવામૃત કઈ રીતે બનાવવાનું? તો ઘન જીવામૃત બનાવવા માટે 100 કિલો ગાયનું છાણ લેવાનું, અંદર 5 કિલો ચણાનો લોટ, 5 કિલો ગોળ ને 20 લીટર ગૌમૂત્ર નાખી સરખું ભેળવી અને છાંયાને ઢાંકીને રાખી દેવાનું. 48 કલાક ઢાંકી રાખી પછી એને ખુલ્લા તડકામાં સૂકવી નાખવાનું. એટલે ફૂલ તડકો આવતો હોય એમાં સૂકવી નાખવાનું. હાવ સુકાઈ જાય એટલે એને ભાંગી બાજકા ભરી સ્ટોર કરી દેવાનું. 100 કિલો 1 વીઘામાં નાખી. આપણું પાયા ખાતર દઈએ. છે તૈયાર છે ડેમો બતાવી. હા, જીવામૃત બનાવી નાખી દઈએ. જીવામૃત આપણે બનાવીને 20% જીવામૃત નાખીએ. બરોબર. 200 લીટર પાણીનું બેરલ લેવાનું, 180 લીટર પાણી ભરવાનું, 10 કિલો ગાયનું તાજું છાણ નાખવાનું. છાણ હંમેશા તાજું લેવું. ગૌમૂત્ર જેટલું જૂનું એટલું સારું. 40 વર્ષ જૂનું હોય ગૌમૂત્ર તો બધા ગણા. બરાબર, ગૌમૂત્ર જેટલું જૂનું એટલું સારું, છાણ જેટલું તાજું. તો 10 કિલો છાણ નાખવાનું. એની અંદર 1 કિલો ચણાનો લોટ, 1 કિલો ગોળ, 10 લીટર ગૌમૂત્ર, 1 મુઠ્ઠી ઠેકા પાળાની માટી, બધું નાખી અને સવાર સાંજે આપણે ઘડિયાળના કાંટાની દિશામાં 60 રાઉન્ડ ફેરવી દેવાનું સવાર સાંજ. એટલે 6 દિવસમાં આપણું જીવામૃત થઈ જાય તૈયાર. અને 12 દિવસની અંદર એને વાપરી નાખવાનું. તો વાપરવું કઈ રીતે? તો એને 2 રીતે આપણે ઉપયોગ કરી શકીએ. ઉપર સ્પ્રે કરવા માટે 1 લીટરમાં તમે 1 પંપમાં 2 લીટર જીવામૃત નાખીને કોઈ પણ પાક ઉપર સ્પ્રે કરી શકે. અને વાપરવામાં ઈજી 200 લીટર તૈયાર થયું અને 2.5 વીઘાની અંદર પાઈ. બરાબર. તો દર 15 દિવસે શરૂઆતનો આપણો સ્ટેજ હોય એટલે દર 15 દિવસે પાઈ દેવાનું લીલા વગર. પછી 3-4 વર્ષ વહી ગયા, આપણી જમીન સશક્ત થઈ ગઈ, પછી તમે મહિનામાં 1 વખત પાવતી પછી આવે. ઓલું મહિનામાં શરૂઆતમાં 2 વખત. જો મેથીની સિસ્ટમ એ કે મેથી કડવી, એટલે એમાં જેટલા બેક્ટેરિયા છે, આપણે ગાયનામાં 33 કરોડ દેવતા કહી છે, હકીકતમાં 33 કરોડ ટાઈપના બેક્ટેરિયા ગાયના છાણ જોવા. બધાને કડવું પસંદ નથી. બધા બેક્ટેરિયાના વિકાસ માટેને જોઈએ છે પ્રોટીન. તો મેથીની અંદર પ્રોટીન છે જ ના નથી. તો એ પ્રોટીન હાર્ડ એ બધા બેક્ટેરિયાને નહીં લે. ચણાના લોટમાં જે પ્રોટીન એ બધા બેક્ટેરિયા ખાય. ઘણા કહે કે મેથી નાખી એટલે જીવામૃત બગડે મોડું. તો બગડે મોડું કઈ રીતે? કે બેક્ટેરિયા અંદર ડેવલપ થાય તો ખરાબ થાય ને. બેક્ટેરિયા ડેવલપ ના થઈ શકે અંદર તો ખરાબ થાય ને. મેન કારણ આ કે બેક્ટેરિયા જ ઓછા હોય અંદર એટલે બગડે મોડું. ને ચણાનો લોટ નાખો એટલે બેક્ટેરિયાની સંખ્યા એકદમ વધે એટલે બગડી જાય વહેલું. બરાબર. એટલે બને ત્યાં સુધી ચણાનો લોટનો જ આગ્રહ રાખવો. છાશ નાખી શકો તમે. બરાબર.